આજે આપણે બનાવીશું મુંબઈ સ્ટાઇલ કુકરમાં પાવભાજી। ચાલો આપણે પાવભાજી બનાવવાનું શરૂ કરીએ। મેં અહીંયા ગેસ ઉપર એક કુકર રાખ્યું છે, તો કુકરની અંદર આપણે અહીંયા 2 ચમચી જેટલું બટર લઈશું। તો બટર આપણું અહીંયા બળી ના જાય એના માટે આપણે અહીંયા 2-3 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો 2 થી 3 ચમચી જેટલું આપણે અહીંયા તેલ ઉમેરવાનું છે। તો હવે આપણે બંનેને આપણે અહીંયા ગરમ થવા દઈશું। તો હવે આપણે એમાં નાની ચમચી જીરું ઉમેરીશું। તો જીરું આપણું અહીંયા સરસ રીતે કકડી ગયું છે। તો હવે આપણે બે મોટી સાઈઝની ડુંગળીને અહીંયા લાંબી કટ કરી લીધી છે એ ઉમેરી દઈશું। ડુંગળીને આપણે અહીંયા થોડી સાતળી લઈશું। ડુંગળી આપણે અહીંયા થોડી સતળાઈ ગઈ છે। તો હવે આપણે એમાં 10 થી 15 નંગ જેટલા લસણની કળી ઉમેરીશું। સાથે જ આપણે અહીંયા ફ્લાવર ઉમેરીશું। તો આ રીતનું આપણે કટ કરીને ધોઈ લીધેલો છે। તો આપણે અહીંયા ધોઈને જ ફ્લાવર લેવાનો છે। તો હવે આપણે અહીંયા બધું મિક્સ કરી લઈશું અને બધું જ આપણે સરસ રીતે અહીંયા થોડું સાતળી લઈશું। તો ફ્લાવર વગર તો આપણી પાવભાજી અહીંયા અધૂરી જ છે। તો ફ્લાવર તમારે અહીંયા લેવાનું ચોક્કસથી ભૂલતા નહીં। તો આપણે બધું જ અહીંયા સરસ રીતે મિક્સ કરી લીધું અને અહીંયા સતરાઈ ગયું છે। તો હવે આપણે એમાં એક કેપ્સિકમને મેં અહીંયા સમારીને લીધું છે એ આપણે અહીંયા લઈ લઈશું। તો આ રીતના આપણે અહીંયા નાના પીસ કરી લેવાના છે। સાથે જ આપણે અહીંયા 1 વાટકી આપણે અહીંયા ગાજર લીધું છે। ગાજરને પણ આ રીતે તમારે અહીંયા નાનું કટ કરીને લઈ લેવાનું છે। સાથે આપણે મેં 1.5 વાટકી જેટલા ફ્રેશ લીલા વટાણા લીધા છે એ પણ આપણે અહીંયા લઈ લેવાના છે। તો મેં અહીંયા 3 નંગ જેટલા મોટા બટાકાને અહીંયા કટ કરીને રાખી લીધેલા હતા એ પણ આપણે અહીંયા ઉમેરી દઈશું। બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું। તો આ રીતે કુકરમાં થોડું સતળાય ત્યાં સુધી આપણે એને 2 થી 3 મિનિટ જેટલું થવા દઈશું। આપણે વધારે પડતું અહીંયા નથી સાતળવાનું। તો 2 મિનિટ જેટલું થઈ ગયું છે। તો હવે આપણે એમાં 1 ચમચી જેટલી આદુની પેસ્ટ ઉમેરીશું। સાથે જ મેં અહીંયા એક બીટનો ટુકડો લીધો છે એ આપણે અહીંયા ટુકડા કરીને નથી લેવાનો, આપણે અહીંયા છીણીને લઈ લઈશું। તો જો તમે અહીંયા બીટના ટુકડા કરીને ઉમેરશો ને તો તમારું અહીંયા બીટ જલ્દી સરસ રીતે કૂક નહીં થાય।